આગળ જોઈશું। સાતમું CFX CLY, एक्स ने वाय थईने 4 थई जाए एटले कार्बननी संयोजकता पूरी। आ संयोजनનો ઉપયોગ કરવામાં આવતો નથી અથવા ઘટાડો કરવામાં આવ્યો છે। શા માટે? તે ક્લોરોફ્લોરોકાર્બન છે એટલે એમ નામથી બી જવાનું। બીજું, તેનું સંશ્લેષણ મુશ્કેલ છે, બનતું નથી એટલે। ત્રીજું, ઓઝોન સ્તરનું વિઘટન કરે છે અને D1 પણ નહીં। ન વાપરવાનું કારણ શું છે? સી, ઓઝોન સ્તરનું વિઘટન કરી નાખે, ઓઝોન સ્તરને નબળું પાડે। એ કારણ છે કે આપણે આને વધારે વાપરતા નથી। ચાલો નેક્સ્ટ 8મો પ્રશ્ન। DDTના અણુમાં કેટલા ક્લોરીન હોય? પેરા ડાયક્લોરો એટલે 2 ક્લોરો તો ઈ થયા અને ટ્રાયક્લોરો ઇથેન છેલ્લે શબ્દ વપરાય, 3 ઈ કુલ 5 થયા। આપણો જવાબ છે એ, 5 ક્લોરીન પરમાણુ, એ જવાબ। પછી 9મો પ્રશ્ન। પાણીમાં ફ્લોરાઇડ આયનની પરખ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય। ફ્લોરાઇડ ચેક કરવું હોય તો એલિઝારિન એસ નાખો પાણીમાં, ફ્લોરિન હશે ને તો એનો કલર બદલી જશે, કારણ કે એલિઝારિન એસ પોતે કલરફુલ જ હોય। કેસુડાના ફૂલનો રસ કેસરીયો મસ્ત રંગ હોય, વાદળી જેવો મંડે થવા। અરે વાદળી ન થાય ને ગમે એ થાય, એનો રંગ ઘટી જાય ને અથવા વયો જાય ને બીજો ન ચડે તો એ ફ્લોરાઇડના કારણે જ જાય। બીજું પાણીનું એકય તત્વ આનો રંગ ઉડાડતું નથી, આનો રંગ ઘટાડનાર એક જ છે ફ્લોરિન। એના માટે કસોટી એવી રીતે કરવામાં આવે છે, જો નેચરલમાંથી કરવી હોય તો એ કેસુડાના ફૂલનો રસ ડીઆયોનાઇઝ્ડ પાણીમાં કાઢવાનું, ફૂલને મસળવાનું। ડીઆયોનાઇઝ્ડ વોટર, જેમાં કોઈ જાતનું આયન ન હોય એવું પાણી, ધન કે ઋણ એકે આયન ન હોવા જોઈએ। પછી એમાં નીચોવ્યા પછી એનો રંગ થઈ જશે પાણીનો। બસ આ પાણીના સેમ્પલની અંદર અન્ય સેમ્પલ ઉમેરો, જો પાણીના સેમ્પલમાં ફ્લોરાઇડ હશે તો રંગ ખરાબ થઈ જશે, નહીંતર એવો ને એવો રહેશે, ખાલી થોડો આછો થાય, મંદ બને એટલે આછો થાય ને એટલો જ, બાકી કોઈ ફરક ના હોવો જોઈએ। તો એ જવાબ। ચાલો ત્યાર પછી ક્લોરોપિક્રીન શેના તરીકે ઉપયોગી છે? ક્લોરોપિક્રીન CHCl3 સાંદ્ર HNO3, પાણી દૂર થાય, CCl2NO2, આ ક્લોરોપિક્રીન છે। ક્લોરોપિક્રીન અશ્રુવાયુ તરીકે વપરાય, ડી જવાબ, અશ્રુવાયુ। ચલો 10મું રેડી। પછી 11મું। નીચે પૈકી કયા સંયોજનનો પ્લાસ્ટિકના ઉત્પાદનમાં ઉપયોગ થાય? એ વિનાઇલ ક્લોરાઇડ છે। જો એ ઘટક છે ને CH2 ડબલ બોન્ડ CHCl, વિનાઇલ ક્લોરાઇડ કહેવાય। આના એન અણુનું પોલિમરાઇઝેશન થાય તો PVC બને ને। તો આ પ્લાસ્ટિક બનાવવામાં વિનાઇલ ક્લોરાઇડ વપરાણું, એ જવાબ, એ જવાબ। ચલો આગળ વાત કરીશું। બારમો પ્રશ્ન। ફ્રીઓન એટલે ડાયફ્લોરોમિથેન, એનો ઉપયોગ નીચે પૈકી શેમાં થાય? ઓપ્શન છે સામાન્ય નિશ્ચેતક બેભાન કરવામાં,
પછી ધાતુ કર્મ વિધિમાં અશુદ્ધિઓને દ્રાવ્ય કરવા માટે, ઓગાળવા માટે અશુદ્ધિને. ત્યાર પછી રેફ્રિજરેટરમાં એટલે ફ્રીજમાં અને છાપકામ ઉદ્યોગમાં. જવાબ તો સીધો જ આપણને ખબર જ છે, રેફ્રિજરેટર. સી જવાબ. CFC થયો ને, ફ્રીઓન. એસીમાં વપરાય, બીજું શું. ચલો પછી 13મો પ્રશ્ન. રેફ્રિજરેટરમાં વપરાતું કયું સંયોજન ફ્રીઓન તરીકે ઓળખાય છે? ફ્રીઓન. CCl2F2 ક્લોરોફ્લોરોકાર્બન ફ્રીઓન તરીકે વપરાય, એ જવાબ. બરાબર. ત્યાર પછી 14મું. બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ BHC ખાલી જગ્યા તરીકે ઉપયોગી છે. જંતુનાશક. ડી જવાબ. જો પેલું ડાય એટલે રંગક, પછી મેલેરિયલ ડ્રગ એટલે મેલેરિયા માટેની દવા, એન્ટીબાયોટિક સૂક્ષ્મજીવ વિરોધી દવાઓ, એમાંય ન આવે ને જંતુનાશક આવે. પછી 15મો પ્રશ્ન. ક્લોરોફોર્મમાંથી આપેલ પ્રક્રિયા દ્વારા પ્લાસ્ટિક મેળવી શકાય છે, તો પ્રક્રિયામાં મળતું પ્લાસ્ટિક નીચે પૈકી કયું પ્લાસ્ટિક હશે? હા, આ સ્પેશિયલ છે. જો પોલિમર ચેપ્ટર ભણ્યા ને એમાંય ક્યાંય આ નથી આવ્યું, એટલે સ્પેશિયલ કહેવાય. બનાવીએ એમ થઈ જશે, વાંધો નથી, ભલે સ્પેશિયલ હોય. 2CHCl3. ચલો આનું શું કરવાનું છે? HFSbF3. પછી એમાંથી બની શું જશે? 2 ક્લોરીન નીકળ્યા, એના બદલે 2 ફ્લોરીન આવ્યા, એટલે અહીંયા 2 HCl નીકળી ગયા. હવે શું કરવાનું છે? 800 ડિગ્રીએ ગરમ કરવાનું છે. 800 ડિગ્રી સેલ્સિયસ -2 HCl, CF2 બનશે. આ આપણો X, આ Y, અને હવે આનું પોલિમરાઇઝેશન, તો આપણને શું મળશે? CF2 અને ટેફલોન કહીએ છીએ, ટેફલોન મળશે. જો બી જવાબ. બી સેકન્ડ. પોલિમરમાંય નથી આવી, આ પ્રોસેસ ના આવી હોય ને અહીં સુધીની, અહીંથી તો ખબર પડી જ જાય, અહીંયા સુધી પહોંચવાની જ વાત છે. તો આપણો જવાબ રહેશે બી સેકન્ડ. કરેક્ટ. 15માં આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ સોળમો પ્રશ્ન. 16મો. DDTનું બંધારણ આપ્યું જ લો. સી જવાબ. DDT બંધારણ જોઈને આઈડિયા આવી જાય, પણ આવા ટાઈમે શું આમાં આડું ત્રાહું દોરીને આપ્યું હોય ચિત્ર વિચિત્ર રીતે, બાકી જવાબ તો ખબર જ પડી જાય. પછી આગળ જોઈએ. DDT અને બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડનો ઔદ્યોગિક ઉપયોગ શું હોય? બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ BHC અને DDT બેય શેના માટે જ ખબર છે? એ કંઈ નીંદણનાશક નથી. જો બંને જંતુનાશક છે. બી જવાબ સેકન્ડ. બેય જંતુનાશક DDT ને BHC બંને. બી જવાબ. પછી 18મું. અગ્નિશામક ઉપકરણોમાં નીચે પૈકી કયા સંયોજનનો ઉપયોગ થાય આગ બુઝાવવા માટે?
CCl4 પાયરીન નામથી આગળ એ કીધેલું અને ભણાવવામાં આવે છે. પાયરીન નામથી CCl4 ભરેલા સિલિન્ડર મળે જે આગ બુઝાવવામાં વાપરી શકાય. બરાબર, એટલે જવાબ આવશે ડી પાયરીન. પછી 19, આયોડોફોર્મ નીચે પૈકી કોના તરીકે ઉપયોગી છે? CHI3 એટલે આયોડોફોર્મ, ચેપનાશક. પણ એવું ઓપ્શન જ નથી. જો નિશ્ચેતક બેભાન કરવામાં ન ચાલે. એનાલ્જેસિક્સ એટલે દુખાવાનાશક એ નથી. એન્ટીફેબ્રિન એમાં પણ નથી વપરાતું. ફેબ્રિનસ ઘટક મારવા માટે ઘટાડવા માટે નથી વપરાતું. જંતુનાશક ન કહેવું જોઈએ, અહીંયા ચેપનાશક શબ્દ વધુ સચોટ બને, કારણ કે આપણી ચામડી ઉપર લગાવવાનું છે ને ચેપનાશક કહેવાય, ખેતરમાં નથી છાંટવાનું. ખેર ગુજરાતીકરણમાં થોડોક પ્રોબ્લેમ છે, એવું છે, શબ્દ ફરી ગયો છે. ચેપનાશક કહેજો. બી જવાબ જંતુનાશક, પણ એના બદલે ચેપનાશક લખી નાખજો. ચલો આગળ જોઈશું. વીસમો પ્રશ્ન, નીચે પૈકી કયું સંયોજન નિશ્ચેતક તરીકે ઉપયોગી છે? નિશ્ચેતક બેભાન કરવામાં, એનેસ્થેટિક તરીકે. ક્લોરોફોર્મ. બી જવાબ સેકન્ડ, ક્લોરોફોર્મ. ત્યાર પછી આગળ 21, ક્લોરલ અને ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયાથી મળતું જંતુનાશક DDT. ક્લોરલ અને ક્લોરોબેન્ઝીનના 2 અણુ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરી DDT. જવાબ સી જવાબ. પછી જોઈએ અગ્નિશામક ઉપકરણોમાં વપરાતું પાયરીન. હમણાં તો કીધું હતું CCl4 એટલે પાયરીન. બી જવાબ સેકન્ડ. પછી BHC બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ ખાલી જગ્યા તરીકે ઉપયોગી છે. જંતુનાશક, કીટાણુનાશક, નીંદણનાશક અને ઘાસનાશક. નીંદણ એ જ થયું. જોકે નીંદણનાશક હોય છે ને મોટા ભાગે શું હોય છે, પાણી પાઈને ત્યારે એમાં નાખી દે એટલે અહીંયા ઉગે જ નહીં ઘાસ. અને ઘાસનાશક છે ને એ ઘાસ મોટું થઈ ગયું હોય, ઉગી ગયું હોય, એના ઉપર છાંટે એટલે બધું ઘાસ બળી જાય, એના માટે હોય. આપણને આમ બેમાં ઝાઝો ફરક ન લાગે, પણ ખરેખર એ સંયોજનો અલગ જ છે. ખેર આનો જવાબ BHC તો જંતુનાશક છે, એ જવાબ. આપણે પ્રશ્ન આરે કોઈ પ્રશ્ન નહોતો, પણ આપણને સમજાવતો જોઈએ ને એમ. એસિટોન અને ક્લોરોફોર્મની પ્રક્રિયાથી મળતું સંયોજન હમણાં તો બનાવ્યું હતું. એસિટોન, ક્લોરોફોર્મ CHCl3 HO સાથે જોડાઈ જાય અને બાકીનો અણુ કાર્બન સાથે. આનું નામ શું કીધું તું યાદ ખરું? CCl3 ક્લોરેટોન. હિપ્નોટિક દવા છે, મેં તમને એવું કીધું હતું. આ કોઈને સૂંઘાડી દો નહીં તો ચક્કર આમ પડી જાય. તમે એનું કંઈ પણ વસ્તુ લઈ જઈ શકો. થોડીક વધારે સૂંઘાડો મંડે બોલ કરવા ગમે. આની અસરો એવી થાય, હિપ્નોટિક અસર હોય. એ જવાબ. ચલો ત્યાર પછી આગળ વધીશું. ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ વધુ કરવાનું કહેવામાં આવતું નથી, કારણ જે વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે તેની આંખ માટે નુકસાનકારક છે. તે રેફ્રિજરેટર અને વાતાનુકૂલિત યંત્રને નુકસાન પહોંચાડે. સી, તે વાતાવરણમાં રહેલ ઓઝોનનું વિઘટન કરી નાખે. અને ડી, ઓક્સિજનના સ્તરનો નાશ કરે.
પહેલાં તો ઓક્સિજનનું સ્તર જ ન હોય. ખેર આનો જવાબ તો બધાને આવડી જ ગયો હશે. સી જવાબ ઓઝોનનું વિઘટન કરે છે. પર્યાવરણવાળું ચેપ્ટર ખૂબ જાજુ તૈયાર કરેલું જ છે આપણે બધાએ, બરાબર ને? મેં ને તમે બધાએ હારે હારે છે. એટલે આઈ ડોન્ટ થિંક કે આમાં તમને ન આવડે એવું બને. ત્યાર પછી પહેલો પ્રશ્ન, વિકલ્પોમાં આપેલ અણુઓ પૈકી કયા અણુની ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા? ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા આપણે ચોથા ચેપ્ટરમાં આવતું હતું 11માં. હજી એ ખોલીને જોવું હોય તો ભણી લો, જોઈ લો. તો ક્યાં અણુની વધારે હોય? એ CH3Cl, કારણ કે ક્લોરીન વધુ વિદ્યુત ઋણ હોય ને, અનબેલેન્સ કરી નાખે અણુને. એ જવાબ. ત્યાર પછી ટૂંકમાં ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે અણુની અંદર રહેલ ધન અને ઋણ વીજભારની અસમાનતા, પ્રસરવાની અસમાનતા, અનબેલેન્સ સિચ્યુએશન દર્શાવે. જેમ વધુ વિદ્યુત ભારનું અનબેલેન્સ, અણુનો એક ભાગ ધન ભારિત ને બીજો ઋણ ભારિત, એમ જેમ અનબેલેન્સ વધુ એમ ચાક માત્રા વધુ. અનબેલેન્સ 0 હોય, CO2 કાર્બન વચ્ચે બે બાજુ O, તો બેલેન્સ થઈ ગયું, તો એનું 0 ડાયપોલ મોમેન્ટ આવે. ચાલો, ક્લોરોફોર્મ અને NaOH ને ઉકાળતા મળતી નિપજ જોઈ. NaCl નીકળી જાય ને OH એની જગ્યા લઈ લે. ઉકાળ્યું છે, વગર ઉકાળે પણ એક કાર્બન ઉપર 3 OH એટલે અસ્થિર જ બને, પાણી નીકળી જાય બારે. જ્યારે અહીં તો ઉકાળ્યું છે એટલે પાણી નીકળી જ જવાનું છે. HCO ને H, ફોર્મિક એસિડ. પણ વેઇટ, આ જવાબ નથી હો. ઉકાળ્યું છે એટલે NaOH સાથે શક્ય એટલી પ્રક્રિયા થવાની. આ એસિડને આ બેઝ તટસ્થીકરણ થાય, પાણી દૂર થાય, HCOONA, સોડિયમ ફોર્મેટ. આપણો જવાબ શું રહેશે? સોડિયમ ફોર્મેટ. ડી જવાબ ચોથો, સોડિયમ ફોર્મેટ. ચલો, ઓકે, નેક્સ્ટ જોઈએ. ત્રીજો પ્રશ્ન, ઇથાઇલ ક્લોરાઇડની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા નિપજમાં મળતા સંયોજનમાં કાર્બન પરમાણુનું સંકરણ. પહેલાં તો પ્રક્રિયા તો કરી લઈ. CH3CH2Cl ઇથાઇલ ક્લોરાઇડ, જલીય KOH એ જ છે ને. એમાં કાર્બન પરમાણુનું સંકરણ. હવે 2 કાર્બન પરમાણુ છે ને બેયનું સંકરણ કયું છે? સરખું જ છે, sp3. ક્યાંય ડબલ બંધ નથી એટલે sp3, ચારે સિંગલ બંધથી જોડાયેલો હોય. તો sp3 વાળો સી જવાબ. સી છે એ આપણો જવાબ થશે. ચલો, રેડી? મુશ્કેલી હોય તો આપોઆપ રેફર કરતા જાઓ, સાથે રહો, દૂર થતી જશે. ચોથું, નીચે પૈકી કયું સંયોજન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે નહીં? કોને વાંધો પડે છે જોઈ લઈ. એના માટે જેટલા વિકલ્પ આપ્યા હોય ને એના અણુસૂત્ર લખો એટલે થઈ જશે. એ વિનાઇલ ક્લોરાઇડ, બી ઇથાઇલ બ્રોમાઇડ, સી બેન્ઝાઇલ ક્લોરાઇડ અને ડી આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ.
આ 4 થઈ ગયા। આ ત્રણેયમાં જો નોર્મલ હેલોજન દૂર કરવા સરળ છે। આમાં શું પ્રોબ્લેમ છે? સંસ્પદન આગળ લીધું જ છે આપણે। આ સંસ્પદન થાય CH2CH ડબલ બોન્ડ Cl બની જાય। તો હવે આને આમે છે ને Cl માઇનસ તરીકે દૂર થવું મુશ્કેલ, ઓલરેડી ધન ભાર છે। માઇનસ તો ઇલેક્ટ્રોન લઈને જાય ત્યારે થાય ને, છે જ ધન। બીજું ડબલ બંધથી જોડાયેલું એટલે મજબૂતાઈથી સહેલાઈથી છૂટું નહીં પડે। તો આ પહેલો અણુ છે કે જેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપવામાં ખાસ મુશ્કેલી પડશે। વિનાઇલ ક્લોરાઇડ આપણો જવાબ એ। ક્લિયર? ચોથાનો જવાબ એ। ચાલો ત્યાર પછી આગળ વધીશું। પાંચમું, પ્રશ્ન શું કહે છે એ જોવાનું। ક્લોરોબેન્ઝીન હોય NaOH સાથે ગરમ કરો તો ફિનોલ મળી જાય। એ જરા મુશ્કેલ છે, પણ 2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન હોય, 2,4-ડાયનાઇટ્રો ક્લોરોબેન્ઝીન। હવે NaOH લો, બહુ જ સરળતાથી વિસ્થાપન થઈ જાય છે। આ ટૂંકમાં OH સરળતાથી આવ્યો, નહીં બહુ મુશ્કેલીથી। આવું શું કામ? બરાબર, એનું કારણ કહેવાનું છે। NO2નું વલણ કેવું હોય? NO2નું વલણ ઇલેક્ટ્રોન આકર્ષક, માઇનસ આઈ અસર હોય, ઇલેક્ટ્રોન આકર્ષી લેવાનું વલણ હોય। તમને ખબર છે NO2 મેટા નિર્દેશક છે, બરાબર? એ ઓર્થો અને પેરા ઉપર ઋણ ભાર ક્રિએટ કરે। કહેવાનો મતલબ આ NO2 ઇલેક્ટ્રોન ખેંચે, પોતાના તરફ ખેંચશે ને, એટલે એની વૃત્તિના કારણે શું થઈ જાય છે? આ પોઝિશન જે આની એકની ઓર્થો ને બીજાની પેરા પોઝિશન, ત્યાં આની કઈ ઘટનાને પરફેક્ટલી બેસાડશું? જો પહેલી એ જો NO2 સમૂહ રિંગના ઓર્થો અને પેરા સ્થાનેથી ઇલેક્ટ્રોનની પ્રાપ્યતા વધારે છે। ના, વધારે નહીં, એ પોતે ખેંચે તો વધે ક્યાંથી? ઘટે, વધે નહીં। પછી NO2 મેટા સ્થાનેથી ઇલેક્ટ્રોનને ખેંચે છે। ના, મેટા નિર્દેશકની કોઈ વાત જ નથી। મેટા સ્થાને દાન કરે એવું નથી। NO2 રિંગના ઓર્થોને પેરા સ્થાનેથી ઇલેક્ટ્રોનને ખેંચે છે, એ બરાબર। છેલ્લો વિકલ્પ બરાબર છે। ઓર્થોને પેરાએથી અહીંથી ઇલેક્ટ્રોનને ખેંચાખેંચી કરે એટલે Cl ને બદલે OH માઇનસને આકર્ષવાનું સરળ પડે। અહીંયા અંશતઃ ધનભાર ક્રિએટ થાય તો OH ને આકર્ષી શકાય ઝડપથી, એટલે પહેલાં OH આવી જાય ને પછી Cl હરવે હરવે દૂર થઈ જાય। ટૂંકમાં એ ખેંચવાની વૃત્તિ અહીંયાના કાર્બન ઉપરથી OH ને ખેંચવાની વૃત્તિ વધારી દે છે। તો ડી જવાબ રહેશે, ડી જવાબ। ચલો ક્લિયર? નેક્સ્ટ, છઠ્ઠો પ્રશ્ન, સોરી। નીચે પૈકી કયા સંયોજનમાં ક્લોરીનનું ટકાવાર પ્રમાણ સૌથી વધારે હોય? અણુઓ ક્યાં ક્યાં છે જો? પહેલું ક્લોરલ, ક્લોરલ એટલે CCl3CHO,
એનો અણુભાર કેટલો છે? 106.5 AMU. પછી બીજો અણુ કયો છે? પાયરીન, CCl4. અણુભાર કેટલો છે? 154. ત્રીજો અણુ કયું છે? PVC. સૂત્ર CH2CHCl n વખત. અણુભાર કેટલો થાય? 12 દુ 24, 25 26 27 ને આ 35.5. 35.5 અને 27.5 આમ નામ. 7 ને 5 12 નો બગડો વધી પડી 1. 62.5 AMU. બરાબર. અને ચોથો અણુ કયો આપ્યો છે? ગેમેક્સિન. C6H6Cl6. આનો અણુભાર કેટલો થાય છે? 291 AMU. ચાલો, ચારેયના અણુભાર થઈ ગયા. હવે ક્લોરીનના ટકા શોધવા હોય તો તમે 83 માંડી શકો ને કે જો 147.5 ગ્રામ વજન ક્લોરીનનું થાય તો 100%, તો આપેલા 3 છે એનું જે વજન થાય એટલા એ કેટલા? એટલે આમ થશે, ઘટકનું દળ ગુણ્યા 100 ભાગ્યા અણુભાર. હાલો, ઘટકનું દળ ક્લોરીન 3 છે ને 106.5 ગુણ્યા 100 147.5, તો આ લગભગ 72% જેવું થઈ જાય. રેડી? એપ્રોક્સિમેટ. એમાં પરફેક્ટની જરૂર નહીં પડે. પાયરીન માટે હવે આ સૂત્ર નથી લખતા, ડાયરેક્ટલી કિંમતો જ મૂકી દે. પાયરીન માટે 142, 100, 154, 92. PVC માટે એમાં ક્લોરીન કેટલા છે? 1 ને પર યુનિટ માટે ગણાય. ટકાવારી તો ગમે એટલી લાંબી ચેઇન હોય આ જ લાગુ પડે. 35.5 ગુણ્યા 100 ભાગ્યા 62.5, લગભગ 56% જેવું થાય છે. જો તફાવત બહુ મોટો જ છે એટલે પોઈન્ટને કાંઈ ધ્યાનમાં નથી લેવા. અને ગેમેક્સિન 213, 6 ક્લોરીન છે ને 35.5 ગુણ્યા 6, 213 ગુણ્યા 100 ભાગ્યા 291, લગભગ ઇક્વલ ટુ 73% થાય. લે હવે ટકાવારી સીધી મળી ગઈ બધાની. પાયરીન આવે જવાબ 92%. બરાબર, 92% વાળું પાયરીન જવાબ બી. આગળ વાત કરીશું. નીચે પૈકી કયા આલ્કાઇલ હેલાઇડમાં SN2 પ્રક્રિયા થવાની સંભાવના સૌથી વધુ છે? એ જવાબ પ્રાથમિક હોય એમાં સૌથી વધુ હોય, અને પ્રાથમિકમાંય પાછી જો ચેઇન હોય લાંબી તો એના કરતાં મિથાઇલવાળામાં સૌથી હાઈએસ્ટ હોય, એટલે એ જવાબ. પછી 8મું, BHC છે એની કઈ સંરચનામાં પ્રબળ જંતુનાશક ગુણધર્મ હોય? આવી સંરચના જો આ પાછું નવું રિસર્ચ છે. અમુક શું એકને એક વસ્તુમાં ઘણા ફેરફારો થયા હોય તબક્કા વાઇઝ. પહેલાં ગેમાં સમઘટક ગણતા હતા ને એના બદલે હવે આવું ગણી છે. એ આપ્યું જ છે જો કે કહો. આવે 6 કાર્બન BHC છે. આવો બેન્ઝીન હેક્સાક્લોરાઇડ એની ચેઇન ષટકોણ રૂપે બેન્ઝીનની જેમ ન હોય, આ રીતે હોય બધા કાર્બન. અહીંયા કાર્બન હોય બધા પોઈન્ટ ઉપર.
બરાબર, આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલ હોય અને ક્લોરીન, આની સાથે બે વસ્તુ હોય, દરેક કાર્બન સાથે એક હાઇડ્રોજન એક ક્લોરીન. આ એક્સિયલ પોઝિશન છે, નીચે ઉપર નીચે ઉપર નીચે અને ઉપર આમ હોય. હવે ઇક્વિટોરિયલ પોઝિશન, આની અહીંયા દોરાય, આની અહીંયા દોરાશે, આની અહીંયા જશે. આ ઇક્વિટોરિયલ પોઝિશન બધી થઈ ગઈ. હવે Cl ને ક્યાં ગોઠવવાના? Cl ને Cl એ થઈ ગયું. એ એક્સિયલ ને એક્સિયલ ઇક્વિટોરિયલ ઉપર H મૂક દો. પછી હવે 3 ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર. ઊભી પોઝિશન હોય ને એ એક્સિયલ, એ આપણે એક્સિયલ ને ઇક્વિટોરિયલ ભણાવ્યું હશે, ચોથું ચેપ્ટર 11મું ધોરણ. આમાં આપણે કેમિસ્ટ્રીમાં તો શું હોય, હમણાં કાલ ભણાવ્યું એ રીતે જ આગળ સીધી વાત. ઓર્ગેનિકની અંદર ચોથા ચેપ્ટરમાં હમણાં દ્વિધ્રુવીય ચાક માત્ર આવ્યું હતું, અત્યારે એક્સિયલ ઇક્વિટોરિયલ આવ્યું. તો આ 3માં Cl કોઈ પણનો વિન્યાસ જુઓ તો એ બેસે તો ક્રમ આ જ. એક્સિયલ ઇક્વિટોરિયલ ને ઇક્વિટોરિયલ લો. ઈ એટલે આપણો જવાબ રહેશે C. આ પ્રબળ જંતુનાશક છે. રચના તો પછી બીજી આપી એવી થાય, પણ એ આના જેવો પ્રબળ જંતુનાશક હોય નહીં. બરાબર, એટલે આપણો જવાબ શું થઈ જવાનો? B, સેકન્ડ. ચેક કરી લો આપણા ઓપ્શનમાં B જવાબ, સેકન્ડ ઓપ્શન છે ને એ જવાબ રહેશે. બરાબર, ચાલો ત્યાર પછી આગળ વાત કરીશું. આ ઈ